ન્યાય, અત્યાચાર, બળાત્કાર, શોષણના બનાવ ચિંતા ઉપજાવે તેવા છે અને તે પ્રમાણમાં હવે વધી પણ રહ્યા છે. મહિલા જાગૃતિ વિશે આજે આપણે ખાસ વાત કરવાના છીએ. ત્યારે હવે કયા તમામ ચર્ચાઓ છે, કઈ તમામ જે અધિકારો છે તે વિશે આપણે ખાસ વાતચીત કરીશું. વિશેષ મહિલા દિવસ પરની અમારી વિશેષ રજૂઆત મહિલા અધિકારમાં. સાથે જ આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે મુદ્દે જ આપણે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત કર્યા છે ચેરમેન બાળ આયોગના બેન એવા જાગૃતિબેન પંડ્યા, સાથે જ પ્રફુલ્લાબેન ગઢવી જેઓ નેતા કોંગ્રેસના નેતા છે, ચાંદનીબેન જોશી એડવોકેટ છે. તમામનું હું સ્વાગત કરું છું. બિલકુલ, તો આ સાથે જાગૃતિબેન પહેલાં હું તમારી પાસે આવવા માંગીશ અને આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ કે આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે હવે મહિલા અધિકારની આપણે વાત કરી રહ્યા છીએ, કેટલી જાગૃતતા જોવા મળી રહી છે? પહેલી પ્રતિક્રિયા. ખાસ તો આજના 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વની દરેક મહિલાઓને આજના દિવસની ખાસ શુભેચ્છાઓ. રહ્યો જે આપે સવાલ કર્યો છે કે મહિલાઓ એમના અધિકારો વિશે જાગૃત કેટલી છે. આજે તો આપ જુઓ છો કે મહિલાઓ પોતાના અધિકારો વિશે ખૂબ જ જાગૃત થઈ ગઈ છે અને એમાંય ગુજરાત એ તો મહિલાઓ સશક્ત છે, સુરક્ષિત છે એનું એક સંપૂર્ણ ઉદાહરણ છે કે ગુજરાતમાં મહિલા રાત્રે 12 વાગે પણ કોઈ પણ દીકરી માતા ફરી શકે છે અને જેનું આપણું ઉદાહરણ છે નવરાત્રિ. એટલે ગુજરાતમાં તો મહિલાઓ સુરક્ષિત પણ છે અને આખા ભારતની આપણે વાત કરીએ તો આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન, અને એવું કોઈ ક્ષેત્ર બાકી નથી રહેતું કે જ્યાં આગળ મહિલા પોતે એક આગવી શક્તિના સ્વરૂપે બહાર ના આવી હોય, કે જ્યાં એ મોખરે ન હોય. આપ આકાશમાં જોઈ લો કે આપણા દેશની સુરક્ષામાં જોઈ લો, ક્યાંય પણ જુઓ તો ત્યાં તમને ફક્ત સ્ત્રી અને સંઘર્ષ ગાથાનું નામ એટલે કે નારી, અને એ નારી એ દરેક સંઘર્ષને વિંધીને આજે તો પોતાના અધિકારો વિશે પણ એટલી જ જાગૃત થઈ ગઈ છે. એટલે હજુ પણ એમાં જાગૃતતા લાવવાની ઘણી જરૂર છે ને એના માટે પણ હજુ આપણે ક્યાંક ને ક્યાંક જે પણ કચાશ છે એને દૂર કરીને હજુ પણ જે બહેનો પોતાના અધિકારોથી વંચિત રહે છે એમને સરકાર કાયદા બનાવે છે, દરેક કાયદાઓ છે, પણ એ કાયદાઓની જાણકારી હોવી અને એના માટે હજુ પણ ઘણું કામ આગળ હું માનું છું કે આપણે ભેગા થઈને સામૂહિક રીતે નારીનું સન્માન કરીને, મદદ કરીને આજના આ દિવસે આપણે સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. તો જ આ એક દિવસ નહીં પણ હર દિન નારી કા દિન वो कैसे बनाना है वो अपने हाथ में है. બિલકુલ, પ્રફુલ્લાબેન પણ આપણી સાથે જોડાયેલા છે, તેઓ કોંગ્રેસના નેતા છે. પ્રફુલ્લાબેન, શું કહેશો કે તમામ મહિલાઓને અધિકારની પૂરેપૂરી જાણકારી હોય છે ખરા? શું માનો છો આપ? જી, પ્રથમ તો હું સર્વ શ્રોતાઓને, સ્ટાફની મહિલાઓને મારા તરફથી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને વાત રહી છે બધા જાગૃત છે કે નહીં, બધા પાસે નોલેજ છે કે નહીં, તો હા, શહેરમાં રહેતી મહિલાઓ પાસે અથવા તો જેની પાસે થોડું ઘણું એજ્યુકેશન છે, જે ન્યૂઝપેપર ને ટીવી જોવે છે, એ લોકો પાસે નોલેજ છે. પરંતુ સુરક્ષાનો પ્રશ્ન આવે છે ત્યારે કાયદાનો નોલેજ હોવાથી સુરક્ષિત થઈ નથી જતા તમે. જેમ જાગૃતિબેને કહ્યું કે આપણું ગુજરાત સુરક્ષિત. ગુજરાત એટલે કમ્પેરેટિવલી તમે સુરક્ષિત છો એને સુરક્ષિત ના કહેવાઓ. તમે કમ્પેરિઝન ના કરો કે બીજા કરતાં વધારે અમે સુરક્ષિત છીએ. ફક્ત સુરક્ષિત છો, કોના કરતાં ને એ પ્રશ્ન એ અસ્થાને છે. બીજું, નવરાત્રિમાં તમે 12 વાગ્યા સુધી, તો એક ટાઈમ એવો હતો કે રાતના 3-3, 4-4 વાગ્યા સુધી ગરબા ચાલતા. અત્યારે 12 વાગ્યાનો ટાઈમ કરવામાં આવ્યો છે. તો શેના માટે? સલામતીનો વિષય લઈને જ ને, કેમ કે સલામતી નથી એના કારણે આ બધા નિયમો બનાવવા માંડ્યા. અને કદાચ ગુજરાતમાં હું એ પણ સહમત થઈશ કે ગુજરાતમાં બીજા બધા રાજ્યો કરતાં સ્ત્રી સલામત છે. એનું એક કારણ એ જ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધીના કારણે ઘણા દૂષણો,
ઘણા જે જાહેરમાં દારૂ પીને ધાંધલ ધમાલ છેડતીના બનાવો જે બનતા હોય એ નથી બનતા સ્ત્રીઓ સાથે. એટલે એક કારણ ગાંધીનું ગુજરાત છે અને જે દારૂબંધીનો કાયદો લાવી હતી કોંગ્રેસ, એના કારણે પણ મહિલાઓ સુરક્ષિત છે. ચાંદીબેન પણ અમારી સાથે જોડાયેલા છે. ચાંદીબેન, શું કહેશો આ વિશે? કાયદો આખરે શું કહે છે? First of all, happy Women's Day to all the beautiful and working women as well as all the women જે ઘરે કામ કરે છે, બહાર કામ કરે છે. હવે વુમનને છે ને બહુ જ આપણે નીચું સ્થાન આપતા હોઈએ છીએ એવું મને ફીલ થાય છે. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન કે ઘરમાં કામ કરતી સ્ત્રીનું કોઈ માન ના હોય. હવે અત્યારે આપણા ઘરમાં જે વર્કિંગ વુમન બહુ જ સેફલી પોતાનું કામ કરી શકે છે ને એનું કારણ એ છે કે એના ઘરમાં એક સ્ત્રી કામ કરે છે. જો એ કામ ના કરે ને તો પછી તમે પણ બહાર કામ કરવા માટે ના આવી શકો. અને બીજું કે અત્યારે જાગૃતિ મેડમે કીધું કે ગુજરાતની આપણે વાત કરીએ તો જ્યારે આપણે વુમેન્સ ડે ની વાત કરીએ છીએ ત્યારે આપણે ઇન્ડિયન વુમેન્સની વાત કરવાની છે કે ના કે ખાલી ગુજરાત સ્પેસિફિક કે ભાઈ ગુજરાતમાં સેફ છે કે નથી. હવે આપણે દિલ્હીનો રેપ કેસ જોઈએ છે ત્યારે શું આપણા રૂવાટા એમને ઓકે ભાઈ ગુજરાતમાં કશું નથી થતું એટલે વી આર સેફ, તો શું તમને દિલ્હીમાં રેપ કેસીસ થાય છે, સુરતમાં થાય છે, સુરત ગુજરાતનો જ પાર્ટ છે, તો પણ આપણને કેમ એ વસ્તુ નથી થતી કે વી નીડ ટુ સ્ટેન્ડ એઝ અ વુમન, ના કે ક્યાં થાય છે ને ક્યાં નથી થતું. અને બીજું કે મારે આજે એ વસ્તુ કેવી છે કે લો ઓર્ડર્સ આ બધી વસ્તુઓ બની રહી છે. એમ આપણે કોઈ પણ સરકાર તરફ ના જઈએ કે ભાજપે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું. હા, પોલિટિક્સની આજે આપણે વાત જ નથી કરવાની. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે એટલે આપણે એ જ વાત કરવાની છે. કોઈ પણ સરકાર હતી કે છે, બરાબર, રેપ કેસીસ થતા હતા, વુમન્સ, બિલકુલ મહિલાઓને ન્યાય કેવી રીતે મળે તે વિશે જ આપણે વાત કરવી છે આજે. એકચ્યુઅલી હા, જી જી જી, કોઈ પણ સરકાર હોય છે, સ્ત્રી સાથે કંઈક ને કંઈક પ્રકારનું શોષણ થાય છે. અત્યારે ગુડ થિંગ ઇઝ કે છોકરીઓ બોલતી થઈ છે, વિચ ઇઝ ધી બેસ્ટ પાર્ટ કે તમારે બોલતા શીખવું જોઈએ. અને મારો તો આજે વુમેન્સ માટેનો એક જ મેસેજ છે, સ્પીક અપ એન્ડ સેલિબ્રેટ યોર ઓન વોઇસ. આપણે કોઈને કશું કહેવા જવાની જરૂર નથી. તમે જો સફર કરો છો તમારે બોલવાનું છે, તમારી પ્રોબ્લેમ છે, યુ જસ્ટ પુટ ઇટ ઇન ફ્રન્ટ ઓફ સોસાયટી. આજે રેપ આટલું ખબર પડે છે ને એનું કારણ હજી ઘણા બધા એવા ગામડાઓ હશે, એવી જગ્યાઓ હશે કે જ્યાં છોકરીઓની સાથે આ વસ્તુ થઈ જાય છે અને એ લોકોને બોલવાની પણ ના છે કે તમારે આ વસ્તુ બોલવાની નથી. એ લોકોને યા તો મેરેજ થઈ જાય છે એ જ વ્યક્તિ સાથે કે જેને એની સાથે દુષ્કર્મ કર્યું છે. તો દેટ ઇઝ રોંગ. જે વસ્તુ કોઈએ સહન ના કરવી જોઈએ. અને બીજું કે આપણે ખાલી સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીએ બોલવું જોઈએ, સ્ત્રીએ કંઈ પણ કરવું જોઈએ એવું ના હોય. સોસાયટી મેલ્સ ફિમેલ્સ બંનેથી બને છે. હવે એઝ અ ફાધર, એઝ અ બ્રધર, શું તમને તમારી બહેન, તમારી વાઈફ, તમારી મધરની ચિંતા નથી થતી? તો તમારે પણ ચેન્જ થવાની જરૂર છે. સ્ત્રીનું પ્રોટેક્શન અલ્ટિમેટલી પ્રોટેક્શન કરવું ક્યારે પડે છે? જ્યારે સામે એવી વ્યક્તિ છે કે જે એને ડેમેજ કરશે. તો આપણે ખાલી સ્ત્રીને જ સુધારીએ, સ્ત્રી સમજે, સ્ત્રી કંઈક કરે, તો એવું પણ હોય ને કે પુરુષ સમજે, પુરુષ કંઈક કરે, એમ્પાવરમેન્ટ થતું હોય. કોઈ મેલ્સને હેરાન નથી કરવા જતું, બરાબર, કેમ કે એ સંસ્કારના ફોર્મમાં આપણે છોકરીને છોકરી બનાવીએ છીએ. તો એટ ધી સેમ ટાઈમ હવે પુરુષને પણ પુરુષ ઘરમાંથી બેન મારે એ જાણવું છે કે કાયદામાં હવે કયા સુધારાની જરૂર છે આખરે? સુરક્ષાની તો આપણે વાત કરતા જ હોય, તેમ છતાં પણ આપ જોઈ શકો છો કે દિન પ્રતિદિન બળાત્કારના કેસની જો વાત કરવામાં, સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસની જો વાત કરવામાં, દિન પ્રતિદિન તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તો હવે કાયદો શું કર્યો છે? કાયદામાં કયા પ્રકારના સુધારા હોવા જોઈએ જેથી હવે જે તમામ લોકો જી 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 જણાવશો. કાયદામાં સુધારા થયા છે. સેક્સ્યુઅલ હરેસમેન્ટ એટ વર્કપ્લેસ એક્ટ આવી ગયું છે, પોક્સોમાં ચેન્જીસ આવી ગયા છે, CRPC, એવિડન્સ એક્ટ, CPC બધામાં જરૂર પ્રમાણે ટાઈમની સાથે અમેન્ડમેન્ટ્સ આવ્યા છે. પ્રોબ્લેમ ઇઝ કે પ્રોપર લો એન્ફોર્સમેન્ટ નથી થતું. હવે તમારી સાથે કોઈ વસ્તુ થઈ છે તો યુ ફર્સ્ટ ઓફ ઓલ નીડ ટુ રજીસ્ટર અ કમ્પ્લેન. તમે જો કમ્પ્લેન જ નહીં કરો તો પોલીસ શું કરશે અને જ્યુડિશિયરી શું કરશે અને લો મેકર્સ શું કરશે? બધી વસ્તુ થાય છે. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ કમ્સ હેન્ડ ઇન હેન્ડ. તમે જો રાઇટ્સ ની વાત કરતા તો ઓબ્વિયસલી ચલો રાઇટ્સ મળ્યા, પણ એટ ધી સેમ ટાઈમ તમારી ડ્યુટી એ છે કે તમે એ વસ્તુ સોસાયટી સુધી પહોંચાડો. એમ તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને જો તમારી મદદ ના થાય then it is seriously a big question towards the administration. જો એ લોકો તમને મદદ નથી કરતા તો for that also you can come to the judiciary કે ભાઈ અમારી કમ્પ્લેન નથી લેતા. એટલે ત્યાં એવું નથી કે ભાઈ તમારી કમ્પ્લેન સાંભળવા માટે કોઈ નથી અને તમને જસ્ટિસ ના મળે. ઓકે, બટ for that you need to speak up
દેટ ઇઝ માય મેસેજ. ચલો ફરી એકવાર આપની પાસે આવીશ. આપણી સાથે અત્યારે રાજલબેન બારોટ પણ જોડાઈ ગયા છે. રાજલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાજલબેન ખૂબ મોટા સિંગર છે. રાજલબેન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, શું કહેશો? મહિલાઓને કેવા પ્રકારનો સંદેશ આપના તરફથી? સૌપ્રથમ તો આજે મહિલાઓ માટેનો ખાસ દિવસ છે, તો દરેક મહિલાઓને આજના મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને જો કે ખૂબ જ ખાસ દિવસ છે આજે મહિલાઓનો, અને એક ખૂબ જ સારી વાત છે કે હવે ધીરે ધીરે આપણા દેશમાં અમુક પરિવર્તન આવી રહ્યા છે કે લોકો હવે મહિલાઓને પણ સમાન ગણવા લાગ્યા છે, અને સાથે સાથે અત્યારે લોકોની વિચારધારાઓ પણ બદલાઈ રહી છે. તો ખૂબ જ સારી વાત છે મહિલાઓ માટે પણ કે અત્યારે પુરુષોથી પણ ઘણી મહિલાઓ આગળ જઈ રહી છે. તો આપણે સૌ સાથે મળીને મહિલાઓને સાથ સહકાર આપવો જોઈએ. બિલકુલ, સૌ સાથે મળીને મહિલાઓને સાથ સહકાર આપવો જોઈએ તેવું આપ જણાવી રહ્યો છે. બિલકુલ, આપની સાથે ફરી એકવાર આવવાનો પ્રયાસ કરીશ. આ સાથે સમય છે દર્શક મિત્રો બ્રેકનો. બ્રેક બાદ ચર્ચાનો દોર યથાવત રાખીશું. વેલકમ બેક. આપણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે વાત કરી રહ્યા છીએ. મહિલા અધિકાર અમારી વિશેષ રજૂઆત છે. અમારી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાયેલી છે. જાગૃતિબેન, હું તમને પૂછવા માંગીશ કે અવેરનેસ માટે હવે મહિલાઓએ શું કરવું જોઈએ, શું કહેશો? પહેલાં તો જે હમણાં જ વાત કરીએ પ્રમાણે એક તો આજના દિવસે એક એ સંકલ્પ કરવો જોઈએ કે નારીએ નારીનું સન્માન, નારીએ નારીની મદદ. ધારો કે જે બહેને હમણાં જ વાત કરી કે આપણા કોંગ્રેસના બહેન છે, એમણે વાત કરી કે ભાઈ મહિલાઓ આજે પણ ક્યાંક ને ક્યાંક જાગૃત નથી. કાયદાઓ છે, પણ કાયદાઓની અમલીકરણની જ્યાં વાત આવે છે, જેની જ્ઞાન હોવાની વાત આવે છે, તો કદાચ શહેરી વિસ્તારોમાં વધારે છે, ગ્રામીણ વિસ્તારોમાં હજુ ક્યાંક ને ક્યાંક એની ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ જોવા મળે છે. તો આજે એમાં કઈ રીતે અવેરનેસ લાવવી, મહિલાઓને જાગૃત કરવી, ઘણીવાર એટલા માટે જ આપણે દીકરીઓને પહેલા તો પૃથ્વી પર જન્મ લેવા માટે બેટી બચાવો બેટી પઢાઓ. જેમ આદિકાળમાં તો હતું કે હમણાં જ આપણે વાત થઈ કે રાજા રામમોહન રાય જ્યારે બાળકીઓને દૂધ પીતી કરવાની વાત હતી, જ્યારે આજે દીકરીને બાળકીઓને એ વખતે જન્મ તો આપવામાં આવતો હતો, દૂધ પીતી હતી, અને ત્યારે એમને ક્યાંક ને ક્યાંક એમને મારી નાખવામાં આવતી હતી. પણ આજે તો આટલી 21મી સદીમાં પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક બાળકીનો ગર્ભમાં જ જોઈએ છીએ. તો આપણે ઘણા એવા કેસીસ જોઈએ છીએ. તો ત્યાં સામાજિક અવેરનેસની વાત આવે છે કે જ્યારે દીકરીએ જ માતા હોય, એ માતાએ જ એના માટે એક એવું પગલું ભરવાનું હોય છે કે એવો એક નિર્ણય લેવાનો છે કે દીકરી કે દીકરો મારા માટે દીકરી હોય તો એને પણ જન્મ આપવો, દીકરીને જન્મવાનો અધિકાર છે. આ નિર્ણય લેવાની હજુ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પણ આપણે છાપાઓમાં જોઈએ છીએ. એ અવેરનેસ શિક્ષણના અભાવના કારણે પણ આપણે ગ્રામીણ ક્ષેત્રમાં આ વસ્તુને આપણે જોઈ રહ્યા છીએ. એટલે હજુ પણ ઘણા બધા બદલાવની સાથે, જેમ હમણાં જ વાત કરી કે સમયની સાથે બદલાવની સાથે એમેન્ડમેન્ટ પણ આવ્યા, એમાં પણ સુધારો થયો, પણ હજુ એનામાં જાગૃતતા અને દરેકે દરેક નારી સુધી નારીને મદદ અને નારીને સન્માનની જે વાત આવે છે, ત્યાં હજુ પણ આપણે ઘણી બધી કામગીરી કરવાની છે. જી, પ્રફુલ્લાબેન પણ આપણી સાથે જોડાય. પ્રફુલ્લાબેન, શું કહેશો અવેરનેસમાં બતે? અવેરનેસ માટે હવે જો મને અને તમને ઘણું બધું નોલેજ હશે, એનાથી વાત પતી નથી જતી. આપણું સમાજ ઉપર એક આપણી પાસે નોલેજ છે, આપણે ક્યાંક ને ક્યાંક સમાજના ઋણી છીએ. તો આપણે અવેરનેસ પ્રોગ્રામો કરવા જોઈએ. જેની પાસે નોલેજ છે એ પોતાની પાસે એવું લાગે કે અણઘડ અને અશિક્ષિત બહેનો છે તો એ બધીને ભેગી કરે, અઠવાડિયે કે મહિને એકાદ આવો પ્રોગ્રામ કરે અને એ લોકોને કાયદાકીય જ્ઞાન વિશે જાગૃત કરે. બીજી એક વાત મારે એ પણ કહેવી છે કે નારી પાસે સમાનતા હશે, ભણતર, બધા જ એના કાનૂન બન્યા છે, બરાબર, પણ જ્યાં સુધી સુરક્ષા નથી ત્યાં સુધી આ કોઈ વસ્તુનો કોઈ જ મતલબ નથી. હમણાં ચોક્કસ કેસ બનને કે ભાઈ આપણે આજે એક મેસેજ એ પણ આપવાની જરૂર છે કે નારીએ પોતાના હક માટે હંમેશા પોતાના હક માટે પોતે જ લડવું પડે છે. પોતાના હાથને બીજાના હાથ પાસે મદદ માંગવા જ્યારે આપણે સક્ષમ નથી, આપણે અસક્ષમ હોઈએ છીએ ત્યારે આ વસ્તુ બને છે. એટલે નારીએ પોતાના અવાજ અને પોતાના હક માટે ઊભું થવાનું છે. આજે દીકરીઓને દરેક જણ ઊભા થયા છે, માતાઓ, દીકરીઓ બધા જ ઊભા થયા છે પોતાના હક માટે, પણ હજુ ક્યાંક ને ક્યાંક જે એનું જે આપણને ખામીઓ દેખાય છે, ક્ષતિઓ દેખાય છે, એના માટે ચોક્કસ. હા, ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે ગભરાતી હોય છે, કંઈ પણ કેસ થતો હોય, બળાત્કાર હોય કે શોષણનો ભોગ બનતી હોય. સાંભળો, અવાજો ઉઠતા પણ હોય છે, પણ મેં ત્યાં સુધી આપણે તો જોઈએ છે કે પોલીસ સ્ટેશનમાં જ્યારે રેપ જેવી એક સિરિયસ ઘટના ઘટી જાય છે, બહુ દુઃખદાયક, પીડાદાયક,
જે સમાજને ખળભળાટ થઈ જાય છે સમાજમાં. દરેક દીકરીની માં કે ભાઈ મા બાપ બધા ચિંતા કરવા માંડે કે આપણું બાળક સલામત કેવી રીતે રાખવું. હવે જ્યારે પોલીસ સ્ટેશનમાં આ જ દીકરી જાય છે ત્યારે એને એવા સવાલો કરવામાં આવે છે અને એને એક વખત એની પર શારીરિક બળાત્કાર થયો હોય છે, જ્યારે પોલીસ સ્ટેશનમાં એની સાથે માનસિક બળાત્કાર થાય એવું વલણ અપનાવવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક નારીનું સન્માન પણ ઘવાય છે. એ ન્યાય માટે જાય છે પણ ન્યાય પણ મળતો નથી. અને કદાચ આ પ્રક્રિયા આમાં પાછું જો કોઈ મોટા માથા સંડોવાયેલા હોય, આપણે ઘણા બધા નલિયા કાંડને ઘણા બધા જોયા, મારે અત્યારે એ ચર્ચા નથી કરવી, પણ ઘણા બધા એવા જોયા કે જેમાં મોટા માથાઓની સંડોવણી હોય ત્યારે તો કેસ હૃદય ફદે થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં શું કરવાનું, આ પણ એક પ્રશ્ન છે કે સુરક્ષાને લઈને કોઈ કાયદા કાનૂન કોઈ નીતિ નિયમો કશું છે જ નહીં. સુરક્ષા બહુ જ મોટો પ્રશ્ન છે અને એને જ્યાં સુધી ચલો આપણી સાથે ચાંદીબેન જોડાયેલા. ચાંદીબેન શું કહેશો અવેરનેસ માટે, અને ખાસ કરીને જે રીતે પ્રફુલ્લાબેને વાતચીત કરી તે મુજબ કે માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો છે, બળાત્કાર જેની પર થયો છે તે પણ જો વાત કરવામાં મને જ્યાં સુધી ત્યાં ખ્યાલ છે ત્યાં મુજબ વુમેન રાખવામાં આવતું હોય છે, બિલકુલ પરિવારોને સાથે રાખવામાં આવતી, કાયદો એ કહે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટનો પણ હમણાં જ આપણે ત્યાં ગુજરાતમાં જેની વાત થઈ છે કે ભાઈ રેપ કેસીસમાં ફાસ્ટ ટ્રેક ઉપર ઝડપમાં જલ્દી નિર્ણય આવે એના માટેની પણ આપણે ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ હું બાળકોની વાત કરું તો વન્સ અગેન આપણે છે ને ફરીને ત્યાં આયા, સેક્સ એજ્યુકેશન નથી. ઇફ ઇન કેસ તમારી સાથે આ વસ્તુ થઈ છે તો બોલવામાં શું છે, કરવા વાળાને પ્રોબ્લેમ નથી તો તમને બોલવામાં શું વાંધો છે? બોલો, એ વસ્તુમાંથી તમે બહાર આવો. અને જેટલા બોલશો ને એટીટ્યુડ ચેન્જ થ્રુ બિહેવિયર, તમે બોલશો તો બીજી કાલે 4 છોકરીઓ બોલશે. આજે હું બોલીશ તો એવું હશે કે કાલ બીજી 4 છોકરીઓ એ વસ્તુથી એ ટ્રોમામાંથી બહાર આવી શકશે, જો એ ટ્રોમા છે તો. અને મેઇન પ્રોબ્લેમ ઇઝ સેક્સ એજ્યુકેશન થી આપણે ડરીએ છીએ. નાની બાળકી, બરાબર, તમે એડલ્ટની વાત કરો તો ચલો એની સાથે થાય, હવે 2 વર્ષની બાળકને તમે શું સમજાવવાના? ફોર ધેટ અ મધર અ ફાધર એ લોકોને જાગૃત થવાની જરૂર છે. સેક્સ એજ્યુકેશન તમે તમારા બાળકને પણ આપો. તમે ચલો આઈ એમ નોટ સેઇંગ કે તમે એ લોકોને ટુ ધી પોઈન્ટ બધી વસ્તુ સમજાવો, પણ ગુડ ટચ બેડ ટચ આવી બધી વસ્તુ તમે સમજાવી શકો. બાળકને બાળકની રીતે સાચવો. ફિમેલ્સ છે તો હા, યુ નીડ ટુ સ્પીક અપ. તમે જો મદદ માંગશો તો ઓબ્વિયસલી મદદ કરવા વાળા છે. બાકી હું રસ્તે મળતા વ્યક્તિને હું એવું ના કહી શકું કે ભાઈ તમારે આ પ્રોબ્લેમ છે તો હું તમને સોલ્યુશન કરી આપું. યુ નીડ ટુ સ્પીક અપ. એટલે આ બાબતે હું એક વાત ચોક્કસ છેલ્લે એક વસ્તુ કહીશ કે ક્યાંક ને ક્યાંક આપણી જે સામાજિક વ્યવસ્થા છે એમાં ઘરમાં સંવાદની જરૂર હોય છે, એ પણ એટલું જ નેસેસરી છે. અને બીજી વસ્તુ છે કે ઘરમાં માતા દીકરી, પિતા દીકરી જે પણ સંબંધો છે આપણે એને દાદા દાદી ફ્રી એટમોસ્ફિયર. અને બીજી વસ્તુ હું એટલું કહીશ કે બેને હમણાં કહ્યું ચાંદનીબેને કે ગુડ ટચ ને બેડ ટચ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ WCDમાંથી ગુડ ટચ અને બેડ ટચ કોમલ નામની સીડી છે. ગવર્મેન્ટે પણ હમણાં જ મારું ચાઇલ્ડ રાઇટ્સ એજ્યુકેશન તરફથી અમે લોકોએ લગભગ ગાંધીનગર અને અમદાવાદની 100 શાળાઓમાં જે 7 ધોરણ સુધી 8 ધોરણ સુધીની બાળકીઓ છે એને અમે આ સીડી દ્વારા એને સમજણ આપવાની એવો એક કાર્યક્રમ અમે શરૂ કર્યો કે જે બેને કહ્યું કે અવેરનેસ, તો અવેરનેસના કાર્યક્રમના ભાગરૂપે સતત જે પ્રક્રિયા છે એ તો નિરંતર ચાલુ જ હોય છે, પણ હું એટલું કહીશ આપણે આપણો હક આપણે લેવાનો છે, આપણા હાથમાં છે. બિલકુલ આપણી સાથે સિંગર પણ જોડાયેલા છે. બિલકુલ આપની પાસે ફરીથી આવીશ. રાજલબેન પાસેથી મારે જાણવું છે. રાજલબેન, આપ ખૂબ મોટા સિંગર છો, આપ શું કહેશો અવેરનેસ માટે મહિલાઓ કેવી રીતે જાગૃત થવાની જરૂર છે? રાજલબેન, એટલું જ કહીશ કે બેને ખૂબ સરસ વાત કરી કે મહિલાઓમાં અત્યારે એજ્યુકેશન નથી. એકદમ સાચી વાત છે કે લોકો કહે છે કે આપણે બધા લોકો કહીએ છીએ, માને છે લોકો પણ કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ કેટલાક લોકો આ વાતને અમલ નથી કરતા. તો બેટીને પઢાઓ, કારણ કે ભણશે, સક્ષમ થશે તો જ એના હક માટે લડી શકશે. અને જે અમુક મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે તો એમને આપણે એટલું જ કહીએ છીએ કે તમે આ બધી વસ્તુને સહન નહીં કરો. અત્યારે દેશ ઘણી બધી મહિલાઓ આગળ જઈ રહી છે. એવું નથી કે કેટલાક એવા પુરુષોનું જ નામ છે ને એટલું આગળ જાય છે, સામે એટલી આપણી દેશની મહિલાઓ પણ એટલી ઘણી બધી છે નામ જેને આપણે પ્રેરણારૂપ તરીકે દેખીએ છીએ. તો આવા જૂઠાઓ અને કોઈ બી વસ્તુને સહન નહીં કરો. અને સાથે પુરુષોને પણ મારે એટલું કહેવું છે કે જ્યારે પણ તમે કોઈ સ્ત્રીને જોવો તો પોતાની પહેલાં એટલું વિચારો કે આની જગ્યાએ કાં તો આપણી કોઈ બેન દીકરી પણ હોઈ શકે છે, માં પણ હોઈ શકે છે, તો એટલું વિચારીને બસ ડગલું ભરજો તો ક્યારે કોઈ મુસીબત નહીં. બિલકુલ બિલકુલ. ચાંદીબેન, શું કહેશો? આપ કહેવા માંગતા હતા. જે ડોમેસ્ટિક વાયલન્સ અને ડાઉરીની વાત થાય છે ત્યારે મારે એ કહેવું છે કે સ્ત્રીને
હક મળે છે ને તો એ હકની તરીકે વાપરે એ વધારે સારું રહેશે. બહુ બધી વખત હું પ્રેક્ટિસ કરું છું, મને ખબર છે એ વસ્તુનો દુરુપયોગ પણ થાય છે. 498 એ ડોમેસ્ટિક વાયોલન્સ, જો ખરેખર થાય છે તો તમે એ વસ્તુ બોલો, પણ જો નથી થતું તો કારણ વગરનું કોઈ પુરુષને પણ હેરાન કરવાનો આપણને કોઈ રાઈટ નથી મળી જતો જસ્ટ બીકોઝ યુ આર અ વુમન. કાયદાનો ખોટો અમલ પણ ના કરવો જોઈએ. યસ, ખોટો ઉપયોગ પણ ના કરવો જોઈએ. જી, યસ, ધીસ ઇઝ અ સ્ટ્રોંગ મેસેજ. ચાંદીબેન એડવોકેટ છે, યસ, વધારે સારી રીતે કહી શકે. આવા કેસમાં બહુ જ મને મળે છે. ઘણી સ્ત્રીઓ ખોટો ઉપયોગ પણ યસ, ખોટો ઉપયોગ કરે છે ને મોસ્ટલી આ છે ને લોઅર મિડલ ક્લાસ, લોઅર ક્લાસની સ્ત્રીઓ જે બહાર પોતાનું ઘર બીજાના ઘરમાં વાસણ કપડા ધોઈને કરે છે ને, એ લોકો કમાઈને ઘરે છે ને ત્યારે એનો હસબન્ડ દારૂ પીવા માટે એની પાસે મારીને પૈસા લે છે. ફોર ધેમ ઇટ ઇઝ રાઈટ, બટ જે વર્કિંગ વુમન પોતે છે, 50-60 હજાર રૂપિયા સેલેરી છે, એ પોતાના હસબન્ડ ઉપર, અને હસબન્ડ તો ઠીક છે ચલો હજી કે કંઈક છે, પણ મા બાપ જે દૂર રહેતા હોય, ભાઈ બહેન જેને કંઈ જ લાગતું વળગતું નથી, એ લોકોને પણ આવા કેસીસમાં ઇન્વોલ્વ કરી દે છે. તો વાય આ વસ્તુ ના થવી જોઈએ. એઝ અ વુમન આઈ પ્રે કે કાયદાઓ બને છે તો સારી રીતે વાપરો, એનો દુરુપયોગ ના કરો. બિલકુલ. કન્યા કેળવણીની મારે વાત કરવી છે. કન્યા કેળવણી ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં, તેના રેશિયા વિશે આપનું શું કહેવું છે, જાગૃતિબેન? આપ રેશિયોની વાત કરો છો, અત્યારે તો પહેલાં કરતાં એમાં ઘણો લગભગ પહેલાં હું લેટેસ્ટ કદાચ મારી પાસે આંકડો નથી, પણ 1000 એ વખતે લગભગ 850 જેવો હતો. અત્યારે તો એમાં વધારો થયો છે ને આપને જો કન્યા કેળવણીની વાત કરું તો સરકાર એના પ્રયત્નો કરી રહી છે. આજે આપણે કોઈ વાત એવી નથી કરવાની, પણ દીકરીઓને ભણાવવા માટે આજે ગ્રામીણ વિસ્તારોમાં, આજે કોઈ પણ જગ્યાએ ગ્રામીણ વિસ્તારમાં નહીં પણ ગ્રામીણ દીકરીઓ કદાચ થોડો 2-3 કિલોમીટર 5 કિલોમીટર દૂર જવાનો વારો આવે છે તો દીકરીઓને 8મા ધોરણ પછી ઉઠાવી એમને નથી ભણવા દેવામાં આવતી. તો એવા કિસ્સાઓમાં પણ આજે સરકાર સતત બેટી બચાવો બેટી પઢાઓ માટે પ્રયત્નશીલ છે કે જ્યારે દીકરી સ્કૂલમાં દાખલ થાય છે ત્યારે સુકન્યા બોન્ડ જેવી યોજના મૂકી છે કે જે બાળકીના ખાતામાં 3000 રૂપિયા જ્યારે 7-8 ધોરણ પૂર્ણ કરે છે ત્યારે એના ખાતામાં ડબલ થઈને આવે છે. એટલે સરકાર આવી યોજનાઓ બનાવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે આપણી અવેરનેસ છે, સામાજિક જે એક આપણી વ્યવસ્થા છે, રૂઢિચુસ્તતા છે, એમાં આજે પણ કેટલાક સમાજોમાં એના બદલાવની જરૂર છે ને ઘણો બધો બદલાવ આવ્યો છે. આજે આદિવાસી વિસ્તારોમાં પણ દીકરીઓ ભણતી થઈ ગઈ છે, પણ હજુ પણ એમાં ઘણું આગળ વધારે કે સ્ત્રીને સ્ત્રી બનાવવામાં આવે છે, પુરુષને પુરુષ બનાવવામાં આવે છે. આજે સ્ત્રીને 8મા ધોરણ પછી કેમ સ્ત્રીને જ ડ્રોપ આઉટ કરવાનું, કે અમુક સમાજ આપ શહેરી વિસ્તારોમાં એ વસ્તુ નથી જોતા, ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક એમાં ક્યાંક ને ક્યાંક સામાજિક અવેરનેસ એક આપણી સમાજની વ્યવસ્થા છે અને એના ભાગરૂપે આ બને છે. એટલે સામાજિક અવેરનેસ લાવવાની પણ એટલી જ જરૂર છે સાથે સાથે. અને that should be to males and females, it should be gender neutral, not gender biased, right? પ્રફુલ્લાબેન, રાજકારણમાં જે રીતે મહિલાઓનું સ્થાન મળ્યું છે એક બાદ એક, મુખ્યમંત્રીના સ્થાનની જો વાત કરવામાં આવે તેઓ રક્ષા મંત્રાલય સુધી તમામ જગ્યાએ જે અત્યારે મહિલાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે તે વિશે આપનું શું માનવું છે? જી, બહુ ગર્વની વસ્તુ છે કે મહિલાઓએ સ્વતંત્રતા સંગ્રામમાં, ભારત એક એવો દેશ છે જ્યાં સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓનું યોગદાન છે. ટૂંકમાં જણાવશું, સમયનો અભાવ જેમાં છે. ઇન્દિરાજી, એની બેસેન્ટ, સરોજિની નાયડુ, ભીખાઈજી કામા અને સો ઓન, ઘણા બધા. અને એ વખતે જ્યારે આપણે કહીએ છીએ કે કયો જમાનો હશે, જ્યારે લાઇટો પણ નહોતી, ઘરમાં શૌચાલય પણ નહોતા, એ વખતે જ્યારે સ્ત્રીનું સન્માન ને રિસ્પેક્ટ કેટલું જળવાતું હશે, એ કેટલી સુરક્ષિત હશે કે એમના ઘરમાંથી ફ્રીડમ મુવમેન્ટ માટે આ લોકોને જવા દેવામાં આવતા હતા. એટલે ખૂબ જ યોગદાન રહ્યું છે. આપણા પ્રથમ વડાપ્રધાન મહિલા, આપણા પ્રથમ રાષ્ટ્રપતિ મહિલા, આ ઘણા બધા ક્ષેત્રોમાં મહિલાઓએ ખૂબ જ આગળ વધી રહી છે, હરણફાળ ભરી રહી છે, પણ છતાં ક્યાંક ને ક્યાંક સુરક્ષાના અભાવે અથવા તો સમાજની માનસિકતાના કારણે પણ પાછી પડી રહી છે. એટલે હજુ ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ચલો, છેલ્લી પ્રતિક્રિયા હું લઈ લઈશ તમામ પાસેથી કે આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, છેલ્લો સંદેશ એક ટૂંક જ સમયમાં આપ જણાવી દેશો. સમયનો અભાવ છે. Voice and celebrate your voice. જાગૃતિબેન, આપણો હક આપણા હાથમાં, નારીનું સન્માન કરે, એ જ મારો આજનો મેસેજ. પ્રફુલ્લાબેન. જી, સ્ત્રીનું સન્માન કરે અને પીડિત સ્ત્રીને પણ સન્માનથી જોવે સમાજ. રાજલબેન.
દરેકે મહિલાઓને પણ સમાન અધિકાર આપવા જોઈએ બસ. બિલકુલ. તો આપ તમામ સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. ત્યારે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. દેશ અને દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. રજા આપશો. નમસ્કાર.